સમયમાં ભેંસો ચારવા માટે મહોર નદીના કિનારે ગયા. મિત્રો, અત્યારે મીનાવાડામાં 10 દિવસનો સૌથી મોટો મેળો ભરાય છે અને આપણે પહોંચી ગયા છે મા દશામાના મંદિરે. તો આજના વિડીયોની અંદર આપણે દશામાના દર્શન પણ કરવાના છે અને તેની સાથે આ મીનાવાડા મા શારદામાનું અને મા દશામાનું આખો ઇતિહાસ પણ જાણવાના છે. તો મિત્રો, અત્યારે મીનાવાડામાં મોટો મેળો પણ ચાલી રહ્યો છે, તો લાખો ભક્તો પણ ઉમટી પડ્યા છે. શું તમે જ્યારે મીનાવાડામાં 10 દિવસનો મેળો ભરાય છે ત્યારે તમે મા દશામાના દર્શન કરવા કે ફરવા માટે આવ્યા છો? અને હવે આપણે જાણી લઈએ મા દશામાનો ઇતિહાસ. આ ઇતિહાસમાં એવું છે કે જ્યારે 1999માં છઠ્ઠા મહિનામાં માતાજી અહીંયા પ્રગટ થયા. પ્રગટ એ રીતે થયા કે આજે શારદાબેન છે તે ઘણા બધા સમયથી એમના માતાજીમાં ભક્તિમાં તલીન થઈ ગયેલા અને ભક્તિમાં એમનો ભાવ હતો દશામા ઉપર. પણ આ ભાવના હિસાબે તેમને માતાજીની એવી ભક્તિ કરી કે એ ભક્તિ એમને એવી તન મનથી કરી હતી કે એ હિસાબે તો એ સમયમાં ભેંસો ચારવા માટે મહોર નદીના કિનારે ગયા. તો એ ભેંસો ચારતા તો એક એમની ભેંસ તે કાદેવ અંદર ફસાઈ ગઈ એટલે સમય એવો હતો કે એમની પરિસ્થિતિ બહુ નબળી હતી. એના હિસાબે કોઈ ભેંસ કાઢવા આવ્યું આખે પરિવારે કોઈને મદદ ના કરી. એટલે શારદાબાઈને એમને માતાજીને અરજ કરી કે મારી હું તારી ભક્તિમાં આટલી બધી તલીન છું, બરાબર, તો પછી આ મારી ભેંસ કોણ કાઢી આપશે? એમ શોધનો ટાઈમ થઈ ગયો છે, ઘેર જવાનું છે, ધોવાનું છે, આ ભેંસ ઉપર તો મારું ગુજરાન ચાલે છે. એટલે એ સમયે એક ડોશીમાનું સ્વરૂપ લઈને એક ડોશીમા આવ્યો. માતાજી ડોશીમાનું સ્વરૂપ લઈને આવ્યો ને તઈ દીકરી શા માટે તું રડી છે કે મારી આ ભેંસ ને કાજુમાં ફસાઈ કોઈ કાઢવા મને મદદ બન્યા નથી. માતાજી એમ કીધું કે તું ચિંતા કરીશ નહીં. માતાજી ખાલી હાથ જ કરી અને કાદેવમાંથી ભેંસ બહાર આવી એટલે શારદાબેનને ખબર પડી ગઈ કે આ તો સાક્ષાત માતાજી છે. એટલે એ રીતે માતાજી એમને મળ્યા. પછી માતાજી એમને કહ્યું બોલ બેટા તારે શું જોઈએ? તો એમને માતાજી જોડે પૈસો, ધન, મિલકત કઈ માગ્યું નતું. એમને એવું માગ્યું હતું કે મારી તમે મારા ઘેર પધારો, આંગણે પધારો. એટલે માતાજી તઈ આગળ એમના તઈ સારું કે તું ઘેર જા, હું તારા તઈ પધારીશ. તો એ આયા ને એ પહેલા એમના ઘેર એક ત્રિશૂળ અને ચુંદરી આવી. એટલે માતાજી એમને કીધું હતું કે જો મારું ત્રિશૂળ ને ચુંદરી આવે તો તૈયાર તારા બેસી જવાનું. એ જે અત્યારે જે મંદિર બનાવ્યું છે એ જગ્યા પર ત્રિશૂળ ને ચુંદરી સાક્ષાત રૂપે આવેલું છે. તઈ શારદાબા બેસી ગયા એટલે આહે પાયવાળા ગામવાળા જોણી કે માતાજી ને દશામાં પ્રગટ થયા છે અને તે હાથથી અંદર કંકુ અને બધું પડતું હતું. એટલે બધા એના માટે બધા દર્શન કરવા માટે આવ્યા. દર્શન કરવા આવ્યા એટલે જોડે વાળા ગામ વાળા જોડે બીજા ગામ વાળા એમ કરતો તાલુકા લેવરે ગયું, જિલ્લા લેવરે ગયું. એમ કરતા આખા આમાં વિસ્તરી ગયું કે માતાજી મીનાવાડામાં સાક્ષાત રૂપે પ્રગટ થયા છે, બરાબર. અને પછી આજે જિલ્લા લેવર ગયું, પછી રાજ્ય લેવરે ગયું. આજે કેન્દ્ર લેવરમાં મીનાવાડા મંદિર પ્રખ્યાત છે. અને અહીંયા માતાજીના પ્રતાપે અહીંયા અમારે અહીંયા ઓછામાં ઓછી વધારે તો નહીં ગયા તો પણ 500-600 દુકાન હશે. 500-600 દુકાનો છે, 500-600 દુકાન હશે. અને એટલું બધાને સૌ અહીંયા અમારા કોઈ વ્યસની હતા એ નિવ્યસની બની ગયા. માતાજીના પ્રતાપે બહુ બધો વધારો થઈ ગયો. આજે માતાજી એટલા બધા પરચા પૂર્યા છે કે પરચાનો કોઈ પાર નથી. હા, ગરીબના ઘેર છે એવું નહીં કહેતો કે આપણે ગુજરાતમાં જ પૂર્યા. રાજ્યમાં અલગ રાજ્યમાં મને કહું અમારે દાહોદમાં, પંચમહાલ જિલ્લામાં, વાંસવાડા જિલ્લામાં એવા બધા જિલ્લાઓમાં માતાજીએ પરચો પૂર્યો અને બીજા બી રાજ્યમાં પૂર્યો છે. હા, અને અહીંયા તો પરચાનો કોઈ વાત નહીં. અમારે નવરાત્રી હોય તો માતાજી ગરબે નીકળે ને તો પગ બી ધરતી પર નતો અડતો. એવું છે? હા, પગ ધરતી ઉપર નતો અડતો. એટલો પરચો પૂર્યો. પરચા તો એટલા બધા માતાજીએ પૂર્યા છે. આજે તમને વિશ્વાસ હોય ને એવા પરચા પૂર્યા છે. એવું છે? હા, બહુ તદ્દન સરસ માતાજીએ પરચા પૂર્યા. અને માતાજી આજની તારીખમાં અમારા એમ કહેવામાં આવે છે કે આપણે ગુજરાત નહીં, કેન્દ્ર લેવા ગુજરાતમાં સૌથી મોટામાં મોટો મેળો ગણવામાં આવે તો મીનાવાડા 10 દિવસનો સૌથી મોટો મેળો. 5 જોવા જઈએ 5 કિલોમીટર સુધી પાર્કિંગ થાય. 5 કિલોમીટર લગી 5 કિલોમીટર પાર્કિંગ. 5 કિલોમીટર થી તમારે ચાલતું જવું પડે. એવું આ 10 દિવસ જ્યારે દશામાના વ્રત ચાલતા હોય ત્યારે અષાઢની અમાસ થી ચાલુ થાય એટલે શ્રાવણ મહિના બેહવાનું, બરાબર. તેથી 10 દિવસ છે ને અહીંયા 5 કિલોમીટર સુધી પાર્કિંગ થઈ જાય. અને એટલો બધો પબ્લિક આવે કે અહીંયા તમને કીડીઓનું જેમ કીડી ઉભરાય ને એવું લાગે. કીડીઓ પબ્લિક આમ પગ મૂકવાની જગ્યા નહીં મળે. એટલું બધું સરળ, એટલું બધું પબ્લિક આવે. રાજ્ય આપણે કેન્દ્ર લેવલ એટલે આખા બધા રાજ્યનું પબ્લિક એટલું બધું આવે. આજે તમે જોવો તો કેટલું બધું પબ્લિક છે એવું લાગે તમને.
બરાબર, આડો દિવસ અને તમે તે દિવસ તો આવો ને તો તમને એવું લાગે કે ઓહો, આટલો મોટો ગુજરાતનો સૌથી મોટામાં મોટો મેળો ગણાય. એમ ગુજરાતનો સૌથી મોટામાં મોટો મેળો ગણાય. તો મિત્રો આગળ આપણે જાણ્યો માં દશામાનો ઇતિહાસ. તો આ હતો માં દશામાનો ઇતિહાસ મીનાવાડાનો. અને હવે આપણે જવાનું છે મીનાવાડા ધામ છે તેમાં દશામાના દર્શન કરવા માટે. અને લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે. તો તેનો માહોલ પણ જોવાનો છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. જોવો છો મિત્રો, અત્યારે 10 દિવસનો જે મેળો ચાલી રહ્યો છે તો ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. અને મિત્રો આ છે શ્રીફળ વધેરવાનું સ્થળ. મિત્રો આપણે દર્શનમાં કરી લીધા અને અહીંયાથી પણ ઘણા બધા. અત્યારે આપણે મંદિરની અંદર ઊભા છે અને અહીંયા તમે ભક્તોની ભીડ જોઈ શકો છો. તો લાખો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે કેમ કે અહીંયા 10 દિવસનો સૌથી મોટો મેળો ચાલુ છે. સામે છે માં દશામાનું મંદિર. તો દર્શન પણ હજુ આપણે કરવા. તો અત્યારે આપણે મંદિરની અંદર ઊભા છે અને અહીંયાથી તમે માં દશામાના દર્શન કરી શકો છો. તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે ઘણી મહેનત લાગી છે આ વિડીયો બનાવવા માટે અને દશામાના વ્રત ચાલુ છે. તો તમે પણ આવો મીનાવાડા. જય દશામા.